જય શ્યામલાલ મિત્રો, એવાયબીએ સેન્સિક્સ પેપર નંબર 21 શ્રમ કાનૂન અને કલ્યાણની આપણે જે પણ એકની ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ વિડીયોની અંદર મેં તમને જે છે એ રાજ્યએ કરવાના કામો, રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો એની ચર્ચા જે છે તમને કરી. 4.2 ની અંદર એ બધા મુદ્દાઓની ડિસ્ક્રિપ્ટિવ વાત જે છે એ મેં તમારી સાથે શેર કરેલી. હવે જે છે એ આપણે મૂળભૂત અધિકારો 4.3 જે છે આપેલા છે એની વાત કરવાના. 4.3 માં મૂળભૂત અધિકારો એમાં કેટલા અધિકાર આપવામાં આવ્યા છે એ અત્રે હું બોર્ડ ઉપર લખું છું. એટલા માટે હું બોર્ડ ઉપર સાથે લખતો જાઉં છું જેથી કરીને આપણે જે છે એ પેપરમાં લખવાની અંદર સરળતા રહે. એટલા માટે આપણે ડિટેલિંગ સાથે એની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ કરીએ છીએ. તો એના જે મૂળભૂત અધિકારો માણસના જે આપવામાં આવ્યા છે એના કેટલાક મુદ્દાઓ જે છે બોર્ડ પર લખું છું. એમાં પહેલું સમાનતાનો અધિકાર. બીજું સ્વાતંત્ર્યનો અધિકાર. ત્રીજું શોષણ સામેનો અધિકાર. ચોથું ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર. પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. છઠ્ઠું બંધારણીય ઇલાજોનો અધિકાર. ભારતના નાગરિકોને તેમનો સર્વાંગી વિકાસ સાધવાની તક મળે તેમને બંધારણના ભાગ 3 ની વિવિધ કલમો દ્વારા કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા. નાગરિકોને તેમના વ્યક્તિત્વના વિકાસ માટે મળવી જોઈતી તક ને હક અથવા અધિકાર કહેવામાં આવે છે. નાગરિકોને તેમના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે જે પાયાના મૂળભૂત અધિકારો જે આપવામાં આવ્યા છે અધિકારોની ચર્ચા આપણે જે છે એ હવે કરવાના છે. એમાં પહેલું છે સમાનતાનો અધિકાર. પહેલો મુદ્દો છે સમાનતાનો અધિકાર. સમાનતાની વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ સમાનતાની વાત બંધારણની અંદર કરવામાં આવી છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, સ્ત્રી પુરુષ, જન્મ સ્થાનના કારણે કરાતા ભેદભાવ પર નિષેધ મૂકવામાં આવ્યો. જાહેર નોકરીની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા સ્થાપિત કરવામાં આવી છે.
જાતિ જ્ઞાતિ પર જાહેર નોકરી કોઈ નથી. જાહેર નોકરી પર કોઈ પણ વ્યક્તિ જે સ્કિલ ધરાવે છે એ જઈ શકે છે. સ્ત્રી પુરુષનો ભેદભાવ નથી, કોઈ ધાર્મિક ભેદભાવ નથી, સમાનતા. જે વ્યક્તિ સ્કિલ ધરાવશે એ વ્યક્તિ જાહેર ક્ષેત્રોમાં કોઈ પણ પદ ઉપર જઈ શકશે. આપણે ત્યાં રાષ્ટ્રપતિ હિન્દુ પણ થયા, રાષ્ટ્રપતિ મુસ્લિમ પણ બન્યા. માનનીય શ્રી અબ્દુલ કલામ મુસ્લિમ રાષ્ટ્રપતિ. તો એ ક્યાંથી પ્રસ્થાપિત થયું, એ વસ્તુ ક્યાંથી થઈ કે બંધારણે સમાનતાનો અધિકાર. આપણે ત્યાં પહેલી વખત સંરક્ષણ પ્રધાન જે છે એ મહિલા મંત્રી બન્યા. કોણ બન્યા સંરક્ષણ પ્રધાન મહિલા મંત્રી? અહીંયા મને જોનારો વર્ગ બહુ મોટો કદાચ બહેનોનો છે, તો બહેનોની ક્લાસ હોત તો મારો પહેલો પ્રશ્ન આ જ હોત કે કોણ મહિલા સંરક્ષણ પ્રધાનમંત્રી બની? હું અત્યારે નામ નહીં આપું કોણ બન્યા, નામ તમારે તમારી જાતે યુટ્યુબમાં શોધવાનું. આપણને યાદ હોવું જોઈએ. માત્ર 8મી માર્ચ આવે અને વિશ્વ મહિલા દિવસ ઉજવીએ ત્યારે બધાને યાદ કરીએ એવું નહીં. આપણને બીજી પણ વસ્તુઓ યાદ જે છે એ હોવી જોઈએ. એ સમાનતાનો અધિકાર આપે છે, એટલા માટે જ મહિલા સંરક્ષણ પ્રધાન, મહિલા સંરક્ષણ મંત્રી, સંરક્ષણ મંત્રી તરીકે મહિલાને સ્થાન આપવામાં. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી, બધાને સમાન તક આપવામાં. બંધારણ દ્વારા અસ્પૃશ્યતા જેવો શબ્દ, અસ્પૃશ્યતા આપણે ત્યાં બહુ હતી, એટલે અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં. એસસી એસટી ના લોકો પણ ક્લાસ 1 અધિકારી બની શકે છે અને છે, બની શકે છે અને છે પણ. સમાન આપણે પહેલો અધિકાર મેળવ્યો સમાન. કોઈ જાતિ જ્ઞાતિ વગર આજે હું જે શિક્ષણ આપી રહ્યો છું એ શિક્ષણનો હક માત્ર બ્રાહ્મણોને જ હતો. એક સમય એવું હતું. આજે કોઈ પણ સ્કિલ પર્સન જેની પાસે સ્કિલ છે એ શિક્ષણ આપી શકે છે. એમાં જાતિ જ્ઞાતિ જોવામાં આવતી નથી. તમે સ્કિલ છે તો યસ યુ કેન ડુ ઇટ, તમે કરી શકો. એ બંધારણે આપણને આપ્યું છે. એ હક કોને આપ્યું? બંધારણે. સમાન છે, બધા લોકો સમાન છે. સ્ત્રી પુરુષ સમાન છે, જાતિ જ્ઞાતિ કોઈ ભેદ નથી, બધા લોકો એક જ છે. સ્કિલના આધારે બધાને યોગ્ય તક મળવી જોઈએ એવું બંધારણે જે છે અધિકાર, મૂળભૂત અધિકાર આપણને આપેલો છે. સ્વાતંત્ર્યનો અધિકાર. બંધારણ દ્વારા સર્વ નાગરિકોને વાણી સ્વતંત્ર અધિકાર, બોલવાનો વાણી સ્વતંત્રનો અધિકાર છે. એક પણ ખોટું થતું હોય તો એની સામે તમે અવાજ કરી શકો છો, અવાજ મીન્સ બોલી શકો છો. આથી સર્વ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્રનું શાંતિપૂર્વક હથિયાર વગર એકઠા થવાનું, મંડળો કે સંઘ રચવાનું. વગર હથિયારે તમને જ્યાં ખોટું લાગતું હોય ત્યાં તમે આંદોલન કરી શકો છો, તમે અભિવ્યક્તિ કરી શકો છો કે આ વસ્તુ ખોટી છે. ત્યારે કોરોના કાળમાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે. ટેકનિક તંત્ર જે છે ટૂંકું પડી ગયું છે. ત્યારે ઘણા બધા વિડીયોઝ આવી રહ્યા છે આપણી સામે કે ભાઈ અહીંયા આવી આધાધૂંધી છે. એ વિડીયોઝ અન્ય દેશોમાં નથી આવો અધિકાર. આપણા દેશમાં અધિકાર છે આ વસ્તુ બોલવા. તો બે દિવસ પહેલા ઇન્જેક્શનની કાળાબજારી કરતા આ લોકોને પકડાયા. એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારા સગા સંબંધીઓની ઇન્જેક્શન, જે લોકો પકડાણા એને પણ હું ઓળખું છું. સિવિલમાં એમની સારી એવી ઓળખ, સારી એવી ઓળખ છે, સિવિલમાં સારું એવું છે. એમના સગાવાલાને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા પરિવારજનોને ઇન્જેક્શન દઈ દીધું છે અને ઇન્જેક્શનના 45,000 રૂપિયા તમારે અમને ચૂકવવાના છે. ડોક્ટર સાથે અમારે વાત
થઈ ગઈ છે. પછી જ્યારે સગાવાલાએ પૂછ્યું કે ભાઈ ઇન્જેક્શન કઈ રીતે આપવામાં આવ્યું તો કે બાટલામાં આપવામાં આવ્યું છે તમારું. ખરેખર એ ઇન્જેક્શન બાટલામાં આપવામાં આવતું હોતું જ નથી. પરિવારજનોને શંકા ઉપજી. શંકાના આધારે એ લોકોએ તપાસ કરી. શંકાના આધારે એ લોકોએ પોલીસમાં ફરિયાદ કરી અને ફરિયાદના આધારે આ કૌભાંડ જે છે બહાર વાણી સ્વાતંત્ર્ય. તમે ખોટું થતું હોય ત્યાં બોલી શકો છો અને વિરોધ કરી શકો છો, એના વિરુદ્ધ જઈ શકો. ઘણા બધા વિડીયોઝ જોઈએ છીએ, લોકો છે એ પોલીસના વિડીયો ઉતારે છે. લોકો એવું કીધું કે ભાઈ આપણા એ સહાયક છે એના વિડીયો ન ઉતારો. ઘણી બધી વખત એ ડિપાર્ટમેન્ટમાં ખોટું થતું હોય ત્યારે એનો લોકો વિડીયો વાયરલ કરે છે, ત્યારે ગુનો બનતો નથી. બંધારણે તમને એ હક આપ્યો છે. સ્વાતંત્ર્ય જે છે, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જેને આપણે કહીએ છીએ. ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્ત ફરવાનું, મુક્ત બધે ફરી શકો છો. રાજસ્થાન જઈ શકો, મધ્યપ્રદેશ જઈ શકો, દિલ્હી જઈ શકો. એના માટે કોઈ સ્પેશિયલ પરમિશન તમારે લેવાની જરૂર નથી. મુક્ત ફરવાનો, નિવાસ કરવાનો. તમે જાઓ. આજે હું ગુજરાતમાં રાજકોટમાં રહું છું, મારું નેટિવ દસ્તક છે, રાજકોટમાં નિવાસ કરી શકું. આવતીકાલે હું મધ્યપ્રદેશમાં પણ રહી શકું ને મને એવું લાગે કે મારે ઉત્તર પ્રદેશમાં વસવું છે તો ત્યાં પણ વસી શકું. આપણે ત્યાં ઉત્તર પ્રદેશથી, બિહારથી આવેલા લોકો ઘણા બધા વસ્યા છે. રાજકોટમાં ઇન્ડસ્ટ્રી ઝોન છે, કેટલા બધા પરપ્રાંતિયો, જેને આપણે પરપ્રાંતિ કહીએ. સુરતમાં આખો ટેક્સટાઇલ ઉદ્યોગ પરપ્રાંતિયોના આધારે ચાલી રહ્યો છે, મજૂરોના આધારે. આપણે ખેતી કરવા આવેલા મજૂરો બહારથી જ આવે છે અને અહીંયા નિવાસ કરે છે. કોઈ ભારતીય છે એટલે એને નિવાસ કરવાનો અધિકાર છે, કરવાનો અધિકાર છે. તેને કાયદેસરનો વ્યવસાય, વેપાર, ધંધો કરવાનો હક આપે. તમે જઈને વેપાર ધંધો કરી શકો છો. મને એમ થાય કે આવતીકાલે મારે મધ્યપ્રદેશમાં એક હોટલ ખોલવી છે, ખોલી શકું છું. મારી પાસે પૈસા હોય. એના રાજ્યના જે કઈ નિયમો છે એ નિયમો મારે ફોલો કરવા, મંજૂરીના નિયમો છે એ બધું કરી શકું છું. પણ એમાં મને ના પાડી શકે નહીં કોઈ રાજ્ય કે તમે ગુજરાતી છો એટલે અહીંયા કામ નહીં કરી શકો. મોટા ભાગના ચરોતરના જે લોકો તંબાકુની ખેતી સાથે સંકળાયેલા છે એ લોકો મોટા ભાગે દક્ષિણમાં પોતાની બ્રાન્ચ ખોલી દીધી છે. તમાકુનો વ્યવસાય ત્યાંથી બહુ મોટા પાયે થઈ રહ્યો છે. એ લોકો ત્યાં જઈને વસ્યા છે. ગુજરાતી લોકો બીજા બધા રાજ્યોમાં જઈને પોતાનો વેપાર કરી રહ્યા છે. તો એને વસવાનો અધિકાર છે. રિલાયન્સ જૂથ છે એ મૂળ જામનગર ને ગુજરાતી અમદાવાદનું, બોમ્બે જઈને વસ્યું. અદાણી છે ગુજરાતી, ત્યાં પણ ધંધો કરી શકો છો. તમને કોઈ રોકી શકશે નહીં. મુંબઈમાં જઈને મને કે મારે પાઉંવડાની લારી કરવી છે, હું કરી શકું છું. દુકાન કરવી છે, મારે શોપ કરવો છે કપડાનો, હું કરી શકું છું. મને ત્યાં કોઈ રોકી શકશે નહીં. કારણ કે બંધારણે સ્વતંત્રતાનો હક મને આપેલો છે. કોને આપેલો છે? બંધારણ. સ્વતંત્રતાના અધિકારથી નાગરિકોને ગુના સામે દોષિત ઠરાવવા અંગેનું રક્ષણ મેળવવાનું, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું, તેમજ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ મેળવવાનું હક વગર કોઈ ઓલાય તમારી ધરપકડ કોઈ ના રક્ષણ. વ્યક્તિગત સ્વતંત્ર અને ગુના સામે દોષિત ઠરાવવા, ગુનો હોય તો દોષિત ઠરાવી શકો અધિકાર તમને આપેલો છે. આ સ્વતંત્ર અધિકાર હેઠળ આ બધી બાબતો આપણે કદાચ આખું બંધારણ નથી ભણી રહ્યા. બંધારણના કેટલાક મુદ્દાઓ જે છે એની વાત કરી રહ્યા છીએ. આઈ હોપ કે આ બંધારણ આપણી કેબિનેટને જે છે એ કામ લાગશે. શોષણ સામેનો અધિકાર. શોષણ સામેના અધિકારની બંધારણીય જોગવાઈથી મનુષ્યને વેપાર, વેટ
તેમજ તેના જે બળજબરી કરાવવાની બીજા કોઈ પણ મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 14 વર્ષથી નીચેના બાળકોને કારખાના કે ખાણમાં કામે રાખી શકાશે નહીં, તેમજ જોખમવાળા કામમાં રોકી શકાશે નહીં. આ માનવ અધિકારની દ્રષ્ટિએ મહત્વનું, ખાસ કરીને એમાં નિર્બળ વ્યક્તિનું શોષણ થતું અટકાવવાનો હેતુ રહેલો છે, તેમજ તે વ્યક્તિના ગૌરવને સ્વીકાર કરી રક્ષણ પૂરું પાડે છે. પછી છે ધર્મ સ્વાતંત્રતાનો અધિકાર. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ્ય ન આવે તે રીતે લોકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો. આ અધિકારથી દેશના તમામ લોકો અંતઃકરણ સ્વતંત્રતા, મુક્ત રીતે ધર્મ પાળવાની સ્વતંત્રતા બક્ષાવે. ગમે તે પ્રકારનો ધર્મ પાળી શકીએ. ધર્મ પાળવાની, ધર્મની માન્યતાઓ પાળવાની, ધર્મના રિવાજો પાળવાની આપણે છૂટ આપવામાં આવી. કારણ કે ભારત બિન સાંપ્રદાયિક છે. બંધારણમાં 34માં સુધારાથી બિન સાંપ્રદાયિક તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ સંપ્રદાયના લોકો, કોઈ પણ ધર્મની કોઈ પણ પ્રકારની માન્યતાઓ, કોઈ પણ પ્રકારના વિધિ વિધાનો જેમાં પ્રજાને નુકસાન ન થાય તો એ કરી શકે. આપણે હિન્દુ આરતી કરી શકે છે, મુસ્લિમ નમાજ કરી શકે છે, ક્રિશ્ચિયન પ્રેયર કરી શકે છે, શીખ એની પ્રેયર કરી શકે. બધા લોકોને ધર્મ પાળવાનો, ધાર્મિક સ્વતંત્રતા, અને એ માત્ર ગુજરાત પૂરતું નહીં, ભારત આખામાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આખા ભારતની અંદર માણસ પોતે કોઈ પણ પ્રકારનો ધર્મ જે છે એ અપનાવી શકે છે. ધર્મ અપનાવી શકે છે એવું નહીં, એ ધર્મની નીતિ નિયમો અને એના સિદ્ધાંતોને ફોલો કરી શકે છે. ધાર્મિક સ્વતંત્રતા. આજે સ્વામિનારાયણ છું, આવતીકાલે બીજા ધર્મમાં જઈ શકું છું, મને કોઈ ના પાડી શકશે. મારે બૌદ્ધિક થવું છે તો મને કોઈ ના પાડી શકશે. તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે છે એ આપવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. નાગરિકોને તેની ભાષા, લિપિ કે સંસ્કૃતિ જાળવાનો અધિકાર આપવાનો. દેશના તમામ, આપણે ત્યાં વિવિધતાથી એકતાથી ભરેલો ભારત છે. વિવિધતામાં જે એકતા છે, દરેક રાજ્યની પોતાની એક અલગ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ જાળવવાનો, એની લિપિ જાળવવાનો, એની ભાષા જાળવવાનો, એના નૃત્ય, એની સંગીત, એનું કળા એ જાળવવાનો અધિકાર આપવામાં બંધારણીય જોગવાઈ. અને હક પ્રાપ્ત થયો છે. લઘુમતીઓનું હિતોનું રક્ષણ કરે છે. ધર્મ કે ભાષા આધારિત તમામ લઘુમતીઓને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો હક આપવાનો. મુસ્લિમોને ઉર્દુ માધ્યમની શાળાઓ સ્થાપવાનો હક આપવાનો. મરાઠીને મરાઠી માધ્યમની સ્થાપવાની શાળા, ગુજરાતીને ગુજરાતી માધ્યમની શાળા સ્થાપવાની. મરાઠી, સુરતમાં મરાઠી માધ્યમની શાળાઓ ચાલે છે, ઉર્દુ માધ્યમની શાળાઓ ચાલે છે. તો એ બંધારણીય હકથી તમે તમારી ભાષાને સાચવી શકો અથવા એને આગળ વધારી શકો, એ સંસ્કૃતિને, એવો હક આપણને સાંસ્કૃતિક અને શૈક્ષણિક બંને હકની અંદર સમાવેશ કરવામાં આવે. ત્યાર પછી એ બંધારણીય ઇલાજોનો અધિકાર. તમને એવું લાગે કે ભાઈ ક્યાંક ખોટું થઈ ગયું છે, તો એ જે કાયદાકીય વિરુદ્ધ કામ થયું છે, એ કાયદાકીય વિરુદ્ધ કામમાં તમે દલીલ કરી શકો, તમે વકીલ રાખી શકો અને એનો ઈલાજ કરે. ડોક્ટરમાં જેમ કોઈ રોગ આવે એને એનો ઈલાજ થાય, બંધારણીય કાયદા વિરુદ્ધ જો કોઈ કાર્ય થાય તો એનો ઈલાજ કરાવવાનું કામ પણ બંધારણના હકથી તમને આપે. સરકારશ્રીએ, જો તમે જાહેર હિતની અરજી કરો તો સરકારશ્રીએ એમાં વકીલ રાખવો પડે, તમારા
ખમલે વકીલ આપવો પડે અને સરકારે જવાબ આપવો પડે. બંધારણીય વિરાજો એનો અધિકાર આપણને. તો આ જે છે આપણા મૂળભૂત અધિકારો છે. એટલાથી આ અધિકારોથી આપણે પરિચિત હોવા જોઈએ કે આપણને કેટલા અધિકારો આપવામાં આવે. ઘણી વખત આપણે એજ્યુકેશનના અભાવને હિસાબે આ બધા અધિકારો આપવામાં આવ્યા છે, છતાં એ અધિકારોનું આપણે જે છે એ ખબર ન હોવાને કારણે આપણે મેળવી શકતા નથી. મુખ્ય વસ્તુ એ છે કે આપણને મળેલા અધિકારોની આપણને ખબર જ નથી. ખબર નથી એની પાછળનું બેઝિક કારણ જે છે એ છે કે એમાં આપણે ઊંડાઈપૂર્વક ધ્યાન આપ્યું નથી. એટલા માટે આપણે જે છે આ આપણા અધિકારોની સારી રીતે ભોગવી શકતા નથી. હવે મુદ્દો જે છે 4.4 મૂળભૂત ફરજો એની હું વાત જે છે કરવાનો છું. 4.3 માં આપણે મૂળભૂત અધિકારોની વાત જે છે એ કરી. હવે 4.3 માં આપણે મૂળભૂત ફરજો જે છે એની વાત જે છે કરી. આપણે કેટલીક મૂળભૂત ફરજો આપવામાં આવી છે. 1976 ના 42માં સુધારણાથી ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો 1976 ના 42માં સુધારા ભારતના નાગરિકને મૂળભૂત ફરજો આપવામાં આવી. અને એનું પાલન રાષ્ટ્રીય જરૂરિયાત બની ગઈ છે. બંધારણના ભાગ 4 ક થી ત્યાંથી 4 ક થી બંધારણની કલમ 51 ક અનુસાર નીચે મુજબની ફરજો આપણને પ્રાપ્ત કઈ ફરજો આપણને જે છે પ્રાપ્ત થઈ છે એ જોઈએ. પહેલું, ભારતના બંધારણને વફાદાર રહેવા અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો રાષ્ટ્રગીતનો આદર કરવાનો દરેક નાગરિકની મૂળભૂત આપણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને કઈ પ્રકારે આગળ કરીએ છીએ. આઝાદી માટેની રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા આદર્શોને હૃદયમાં અંકિત કરવાની અને અનુસરવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. જે પણ આઝાદીમાં લોકો આવી ગયા જે પણ આદર્શો છે એ આદર્શોની પ્રેરણા લેવી એ આપણી મૂળભૂત ફરજમાં આવે છે. ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની તથા તેમનું રક્ષણ કરવાની મૂળભૂત ફરજ. અખંડિતતા, ખંડિત ન થવું, આપણે રક્ષણ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ. દેશનું રક્ષણ કરવાની અને જ્યારે પણ રાષ્ટ્રને સેવાની જરૂર પડે, તો લોકડાઉન થયું ત્યારે રાષ્ટ્રને સેવાની જરૂર પડી હતી
અને લોકોએ સામે આવીને, ઘણા બધા લોકોએ સામે આવીને રાષ્ટ્રની સેવા કરી. ઢગલો લોકો સેવામાં એ આપણી ફરજમાં આપ્યું છે. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ, સમાજ બંધુતાની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કોઈ પણ ભાષા, કોઈ પણ પ્રદેશ, કોઈ પણ ધર્મ, એ સંપ્રદાય, એનાથી દૂર રહીને લોકોમાં સુમેળ, બંધુતાની ભાવનાની વૃદ્ધિ કરવાની આપણી ફરજ છે. સ્ત્રીને અપમાનિત કરે એવા વ્યવહારો ત્યજી દેવાની આપણી મૂળભૂત ફરજ છે. બંધારણની અંદર આ ફરજો જે છે એ નક્કી કરવામાં આવી છે. આપણી સંભવિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને જાળવવાની ફરજ છે. આપણો જે વારસો છે, આપણી જે કળા છે, વારસો છે, એ વારસો જાળવવા. મને યાદ છે કે થોડા દિવસ પહેલા જ એક જાહેરાત જે છે ટીવીમાં આવતી હતી, જેની અંદર અમીર ખાન બ્રાન્ડ એમ્બેસેડર હતા. બ્રાન્ડ એમ્બેસેડર એટલા માટે બન્યા હતા કે આપણો જે વારસો છે, આપણા જે મંદિરો છે, પ્રાચીન કૃતિઓ છે, પ્રાચીન કૃતિઓ પર લોકો લખી કાઢે ચોકની કોઈ સાથે ખબર નહીં દૂષિત કરી રહ્યા છે. એ જાળવવો પડે. એ આપણી ધરોહર છે. એ ધરોહરને સાચવવી આપણી મૂળભૂત ફરજ છે. ઘણા બધા જિલ્લાઓમાં, ઘણા બધા ગામડાઓમાં જૂના દરવાજાઓ, જૂના કિલ્લાઓ સરકાર સાચવી રહી છે. રાજકોટની વાત તો રાજકોટમાં રાજકોટનો કિલ્લો છે. જસદણમાં અમારો કિલ્લો છે. જસદણમાં એક દરવાજો છે, કિલ્લો છે. રાષ્ટ્રીય ધરોહર છે, સ્મારક છે. એને સાચવવા એ આપણી મૂળભૂત ફરજ છે. એ બંધારણ દ્વારા કહેવામાં આવ્યું છે. જંગલ, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની, જીવો પ્રત્યે અનુકંપા રાખવાની દરેક નાગરિક. જંગલોનું આપણે જતન કરવું. તળાવો, જ્યાં પાણીના સ્ત્રોતો છે, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ, કુદરતી પર્યાવરણ, આ બધું આપણે જતન કરવાની આપણી મૂળભૂત ફરજ છે. જો એ ખરાબ થતું હોય તો આપણે એને રોકવું પડે. આપણે કુદરતી પર્યાવરણને દૂષિત કર્યું છે, માટે આ પરિણામો ભોગવી રહ્યા છે. આજના જે પરિણામો છે, એ પરિણામોની પાછળ આપણું જે કુદરતી પર્યાવરણ છે એ દૂષિત થયું છે, એટલે આપણે આ બધું ભોગવી રહ્યા છીએ. અને તમામ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, જીવ માત્રને આપણે અનુકંપા રાખવાની ફરજ છે. ગઈકાલે એક ઉદાહરણ આપેલું વિડીયોમાં, જો તમે આપણા વિડીયો જોયા હશે તો ઉદાહરણ અંદર મેં આપેલું છે. બીપીએસ ના સંતનું વિડીયો છે. એ વિડીયો મેં તમને એનો શું જવાબ હતો આની પાછળ, કે જે રોગ ફાટીની પાછળ શું જવાબ હતો. જીવો પ્રત્યેની આપણી અનુકંપા જે છે એ મરી ગઈ છે, એટલા માટે આપણે મૂળભૂત ફરજ છે દરેક જીવને સાચવવી. મિત્રો, માંસાહારી જીવને પણ સરકાર ગણે છે, સાચવે છે, અને ગીધની પણ ગણતરી કરે છે. જંગલનું સફાઈ કામદાર કહેવાય. દર વર્ષે એનું પણ કંઈક ને કંઈક કામ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. વૈજ્ઞાનિક માનસ, અંધશ્રદ્ધા નહીં. સંપૂર્ણ વૈજ્ઞાનિક માનસ જે છે કેળવવું જોઈએ. માનવતાવાદ, મનુષ્યનો દુશ્મન બને, મનુષ્યને મદદ કરે, એ માનવતાવાદ છે. જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના, નવું જાણવાની જિજ્ઞાસા અને એની સાથે સુધારણાની ભાવના કેળવવાની દરેક નાગરિકની મૂળભૂત જે છે એ ફરજ છે. જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની નાગરિકનું મૂળભૂત ફરજ. જાહેર મિલકતો, હમણાં થોડી વાર પહેલા જ મેં વાત કરી, જાહેર મિલકતો આપણે પાઠ આવતો હતો, કોઈ વસ્તુને જાહેર મિલકતો આપણે કહીએ, બસ સ્ટેન્ડ ને બધી વસ્તુ જાહેર મિલકત છે, પાણીના સ્ત્રોત છે જાહેર મિલકત છે, એ પાઠ
જે 5મા 6ઠામાં આવે છે સરકારી મિલકત અને જાહેર મિલકત, તો એ જાહેર મિલકતનું રક્ષણ કરવા આપણે જઈએ છીએ ને આપણા બસ સ્ટેન્ડો ગંદા કરી નાખીએ છીએ, સીટો તોડી નાખીએ છીએ, બસમાં બેસીએ છીએ તો બસની સીટો તોડી નાખી, બસમાં પાછળ બેઠા હોય તો એની પાછળનું ધીમે ધીમે કોતરા રાખીએ, ત્યાં નામ લખીએ, આપણે એમાંથી આપણે ઓલું પંચ કાઢીએ. મને ખબર છે શું શું આપણે કરતા, ખાઈને કચરો ત્યાં જ બસમાં નાખી દઈએ, ટ્રેનમાં નાખી દઈએ. એટલે એ જાહેર મિલકત છે, બસ સ્ટેન્ડમાં બધું નાખી દઈએ, જ્યાં ત્યાં થૂકીએ આપણે. એ જ્યાં ત્યાં થૂકવું નહીં, આપણે જાહેર મિલકત છે, જાહેર મિલકત અને સરકારી બિલ્ડિંગોના ખૂણા પાનના પિચકારીથી ઉભરાઈ ગયા હોય આપણે જોઈએ છીએ. એ એ એ આપણી ફરજ છે કે એને સાચવવું. એ મૂળભૂત ફરજની અંદર જે છે એ આવે છે. રાષ્ટ્રનો પુરુષાર્થ સિદ્ધિના વધુને ઉન્નત સોપાનો તરફ પ્રગતિ કરતું રહે માટે વ્યક્તિગત સામૂહિક તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રયત્ન કરવા નાગરિકની મૂળભૂત ફરજ છે. સિદ્ધિના ક્ષેત્રે રાષ્ટ્ર ઉન્નત સોપાનો તરફ જાય, પ્રગતિ કરતું રહે, વ્યક્તિગત અને સામૂહિક રીતે બે વસ્તુ કીધી છે. તમારે વ્યક્તિગત પણ એમાં ક્યાંક મદદ કરવાની છે અને સામૂહિક રીતે પણ ક્યાંક આપણે મદદ કરવાની. વ્યક્તિગત સંશોધનો થાય છે એ રાષ્ટ્રના વિકાસમાં કામ લાગે છે. મિત્રો આજે તમે ઓપનર વાપરી રહ્યા છો, ખેતીની અંદર જોડાયેલા લોકો છે અહીંયા મારી સાથે જે વાતો સાંભળી એ ખેતી સાથે જોડાયેલા, ખેતીનું ઓપનર જે વ્યક્તિએ બનાવ્યું છે એ ધોરણ 7 પાસ છે, 10 નો વ્યક્તિ છે, એને ઓપનરની શોધ, એને ઇલેક્ટ્રિક આરતીની શોધ કરી, વ્યક્તિગત શોધ છે. કોઈ પાણીથી ચાલતી મોટર બનાવી, કોઈ સૂર્ય ઉર્જાથી ચાલતી મોટર બનાવી, કોઈ ઇલેક્ટ્રોનિક્સ બેટરી વાળું સ્કૂટર બનાવ્યું, વ્યક્તિગત શોધ છે જે રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી થશે. હમણાં જ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત રાજકોટના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક બસ બનાવી. રાજકોટની કોલેજના વિદ્યાર્થીઓ, મિકેનિકલ એન્જિનિયરના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક બસ બનાવી, જેની કેપેસિટી 30 ની છે. એક પર ચાર્જ થયા પછી 60 કિલોમીટર ચાલશે. સામૂહિક પ્રયાસ તો એ ઉન્નત રાષ્ટ્ર જે છે ઉન્નતિ તરફ જાય, એને આપણે કંઈક જે છે એ શ્રેષ્ઠતાના માર્ગો ઉપર લઈ જઈ શકીએ. ભારતનો ઝંડો લહેરાય. કોરોનાની રસી આપણે લઈને આવી, ભારતે દવાઓ બીજા દેશને પ્રદાન કરી. ભારતનું મેડિકલ સાયન્સ એટલું ઉન્નત છે કે આપણે ત્યાંથી ટેબ્લેટ જે છે શરૂઆતના કોરોના કાળમાં ટેબ્લેટ્સ આપણે સપ્લાય કરી અને ઇન્જેક્શનો ને બધું આપણે શોધ્યું. રશિયાની વેક્સિન તો હવે આવશે ભારતમાં, એ પહેલા ભારતે પોતે પોતાની જાતે બનાવી. મિત્રો આ આપણી મૂળભૂત ફરજની અંદર આવે છે. તો બંધારણે આપણને જે છે એ આવી મૂળભૂત ફરજો કેટલીક આપેલી છે. આ બધી જ ફરજોની આપણે વાત નથી કરી, પણ કેટલીક મૂળભૂત જે ફરજો છે એની આપણે વાત જે છે કરી છે. હવે પછીના લેક્ચરમાં આપણે સમાનતાવાદી સમાજ માટેના પગલા કયા લેવામાં આવ્યા છે એની વાત જે છે એ કરવાના છે. પ્રકરણ જે છે ઘણું બધું મોટું છે, એટલે હજી કદાચ બે લેક્ચર જે છે આપણે આની ઉપર વાત જે છે કરીશું. ત્યાં સુધી હું આપની વચ્ચેથી જે છે એ રજા કરીશ. જય ભારત, જય સ્વામિનારાયણ. હેવ અ ગુડ ડે.